નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્ર સરકારના સહકાર મંત્રાલયનું પ્રતિનિધિ મંડળ આજે બનાસ મોડલની મુલાકાત લઈ રહ્યું છે। આ પ્રતિનિધિ મંડળે અંબાજી ખાતે મા અંબેના દર્શન કરી પોતાનો પ્રવાસ શરૂ કર્યો છે। આવતીકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ પણ વાવથરા જિલ્લાના સનાદર સહિત બનાસકાંઠાના વિવિધ સ્થળોની મુલાકાત લેશે। કોંગ્રેસે ગત 22 નવેમ્બરથી વાવથરા જિલ્લાના ઢીમા ગામેથી જનાક્રોશ રેલીની શરૂઆત કરી છે। જે રેલી દરમિયાન થરાદ પોલીસ મથકે પોલીસના પટ્ટા ઉતારવાની મેઘાણીના નિવેદનથી રાજ્યભરમાં હોબાળો થયો છે। પોલીસ પરિવારના વિરોધ બાદ કોંગ્રેસે પણ આક્રમક રીતે વિરોધ નોંધાવ્યો હતો। જે ઘટના બાદ ફરીથી આવતીકાલના રોજ જિગ્નેશ મેવાણી થરાદ આવી રહ્યા છે, તેના મામલે ફરી કોઈ નવો વિવાદ છેડાવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે। બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ સરદાર કૃષિ નગર યુનિટ દ્વારા હોમગાર્ડ યુનિટના સ્થાપના દિવસની આજે ઉજવણી કરવામાં આવી છે। આવતીકાલે હોમગાર્ડ યુનિટનો 78મો સ્થાપના દિવસ છે, તેને ધ્યાને રાખી આયોજન સરદાર કૃષિ નગર ખાતે સંપન્ન થયું હતું। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ અને સંસદ સભ્યો 4 થી 6 ડિસેમ્બર 2026 દરમિયાન બનાસકાંઠા સ્થિત બનાસ ડેરીના પ્રાદેશિક પ્રવાસે જઈ રહ્યા છે। મુલાકાતનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ અને અમિત શાહના માર્ગદર્શન હેઠળ અમલમાં મુકાયેલા સહકારી મોડલ દ્વારા સહકારની સમૃદ્ધિ અને વિકસિત ભારતના રાષ્ટ્રીય લક્ષ્યોની પ્રાપ્તિમાં અપાયેલી યોગદાનને દર્શાવવાનો છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। પાટણ જિલ્લાના બાલીસણા વિસ્તારમાં એક મહિલા સાથે બ્લેકમેલિંગ અને લાખો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે। ઇન્સ્ટાગ્રામ દ્વારા ઓળખાણ કેળવી 2 આરોપીએ મહિલા સાથે શારીરિક સંબંધ બાંધી તેનો વિડીયો બનાવ્યો અને આ વિડીયોના આધારે ધમકી આપી કુલ 27.25 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી। આ ઘટના 31 ઓગસ્ટ 2024 થી 24 સપ્ટેમ્બર 2025 દરમિયાન બની હતી। અમદાવાદમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વો બેફામ આતંક મચાવી રહ્યા છે, ત્યારે કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા પ્રેમનગર સોસાયટીમાં પણ ગઈકાલે રાત્રે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। પૈસાની ઉઘરાણી બાબતમાં કેટલાક અસામાજિક તત્વોએ સોસાયટીમાં તલવાર દંડા લઈને આવી ગાળાગાળી કરી, ગાળો બોલવાની ના પાડતા શખ્સ પર હુમલો કરી દીધો। આ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે। વલસાડના ગૌરવ પથ પર એક મોપેડ ચાલકે ચાલુ મોપેડનું સ્ટેરિંગ સગીરને સંચાલન કરવા આપ્યું હોવાનો વિડીયો વાયરલ થયો છે। આ ઘટના બાદ વલસાડ સિટી પોલીસે વિડીયોના આધારે પ્રાથમિક તપાસ શરૂ કરી છે। બાય સ્કૂલ નજીક બનેલી આ ઘટનામાં મોપેડ નંબર GJ 39A37 પર સવાર યુવકે મોપેડને પૂરપાટ ઝડપે દોડાવી વખતે આગળ બેઠેલા સગીરને સ્ટેરિંગ સોંપ્યું। બેદરકારી ભર્યા દ્રશ્યો કૃત્યનો પોતાનો તેમજ અન્ય વાહન ચાલકો અને રાહદારીનો જીવ જોખમમાં મુકાયો હતો। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નાદોદી ભાગોળ નજીક 4 ડિસેમ્બરથી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં રસ્તો ક્રોસ કરતા યુવકને પૂરપાટ ઝડપે આવતા બાઇક ચાલકે જોરદાર ટક્કર મારી। ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી ગઈ અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। બાઇક ચાલક અને રાહદારી સહિત 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। કેન્દ્રીય ગૃહ તથા સહકારિતા મંત્રી અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે। આ દરમિયાન 1506 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરી અમદાવાદ, ગાંધીનગરના નાગરિકોને વિકાસ કાર્યોની ભેટ આપશે। સૌથી પહેલા તેમણે GMDC ગ્રાઉન્ડમાં યોજાયેલા સ્વદેશોત્સવ કાર્યક્રમમાં સ્ટોલ નિહાળ્યો। આ સમયે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી પણ હતા। ત્યારબાદ તેઓ ધ અર્થ સમિટ 2025-26માં હાજરી આપવા ગાંધીનગર જવા રવાના થયા।
પીએમ મોદીએ ભારત અને રશિયા વચ્ચેની મિત્રતાને ધ્રુવ તારાની જેમ અટલ ગણાવી. તેમણે કહ્યું કે છેલ્લા 8 દાયકા દુનિયાએ ઘણા ઉતાર ચઢાવ જોયા છે. માનવતાને અનેક પ્રકારના પડકારો અને સંકટોમાંથી પસાર થવું પડ્યું છે, પરંતુ આ બધાની વચ્ચે ભારત રશિયાની મિત્રતા ધ્રુવ તારાની જેમ હંમેશા અટલ અને સ્થિર બની છે. જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ભારતને કોઈપણ રોકટોક વગર તેલનો પુરવઠો ચાલુ રાખવાની જાહેરાત કરી. પ્રેસ કોન્ફરન્સમાં ભારત રશિયા વચ્ચે કોઈ લડાકુ વિમાન કે મોટા સંરક્ષણ સોદાની જાહેરાત થઈ નથી. જોકે તેના આક્ષેપ આ હતી કે તેમ છતાં ઘણી અગત્યની જાહેરાતો થઈ, જેનો ઉદ્દેશ્ય ભારત રશિયાનો વેપાર વધારવાનો છે.